દર્શકો, ન્યૂઝ મીડિયા, સોશિયલ મીડિયા, ન્યૂઝ ચેનલો, સમાચાર પત્રિકાઓ આ દરેક લોકતંત્રનો ચોથો સ્તંભ છે. પરંતુ શું આ ચોથો સ્તંભ એની ઈમાનદારીથી કાર્ય કરી રહ્યો છે ખરું? જો અત્યારની ન્યૂઝ ચેનલો વિશે જાણવામાં આવે તો અત્યારે ન્યૂઝ ચેનલો મનોરંજનનું એક માધ્યમ બની ગઈ છે. ડિબેટ, ઝઘડાઓ બતાવવામાં આવે છે, પરંતુ એનું પરિણામ કોઈ મળતું નથી. જે ન્યૂઝ ચેનલો છે એમાં ફાલતુ ખબરો વધારે બતાવવામાં આવે છે. સચ્ચાઈ શું છે એ કોઈ જાણવા માંગતું નથી. આવી જ રીતે જો આવી ફાલતુ ખબરો બતાવવામાં આવી તો આપણી જનતાનું શું થશે? ન્યૂઝ ચેનલનું જે મુખ્ય કાર્ય છે કે લોકો સુધી દેશ વિદેશમાં થતી અનેક ઘટનાઓ, અનેક કાર્યો જે જનતા સુધી પહોંચાડવાના હોય છે ટીવી ચેનલો દ્વારા, ન્યૂઝ દ્વારા, સોશિયલ મીડિયા દ્વારા, એ પહોંચી રહ્યા નથી. તો દર્શકો, આજનો મુખ્ય સવાલ આપણો એ છે કે ન્યૂઝ ચેનલો સચ્ચાઈ બતાવી રહી છે કે પછી ટીઆરપી વધારવા માટે રેસ ચાલી રહી છે? તો દર્શકો, આ જ સવાલનો જવાબ જાણવા માટે આપણે આવી પહોંચ્યા છીએ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ચોરીવાડ ગામે. દર્શકો, અહીં આપણી સાથે એક ભાઈ જોડાઈ ગયા છે. એમના જોડેથી આપણે આપણા પ્રશ્નનો જવાબ જાણીશું કે અત્યારની જે ન્યૂઝ ચેનલો છે, જે સમાચાર પત્રિકાઓ છે, એ ખરેખર સચ્ચાઈ બતાવી રહી છે કે પછી એમની કંઈક અલગ જ રેસ ચાલી રહી છે ટીઆરપી વધારવા માટે? નમસ્કાર સર, તમારું નામ શું? સર, અમને જણાવો કે અત્યારની જે ન્યૂઝ ચેનલો છે એ કેવા સમાચારો બતાવી રહી છે? શું ખરેખર એ ઈમાનદારીથી કામ કરી રહ્યા છે? જી, અત્યારની જે મીડિયા છે, જે જનતાનો અવાજ જે જ્યાં જરૂર છે કે જે લાઇટ, રસ્તા અને અન્ય ઘણા પ્રશ્નો છે, પાણી, ઘણા પ્રશ્નો છે, એ બતાવતી નથી. પણ કોઈ રાજનેતા કે અથવા કોઈ બી પાર્ટીનો રાજનેતા ગમે કાંઈ નાની મોટી ઝાલમુરી છે, આવું તેવું કંઈક કોઈ બી દુકાને ખાઈ લે તને ચગે ચડાવે છે, બધે બતાવ્યા રાખે. પણ જનતાનો જે ઘણા પ્રશ્નો છે કોઈ આતાની મીડિયા, ભ્રષ્ટ મીડિયા બતાવતી નથી. અને નાના મોટા કોઈ ફિલ્મી સ્ટાર છે, કોઈ અશ્લીલ આ ગમે તે કોઈ નાની મોટો એવો હોય તો એ બધી ચગાવે છે. પણ જે જનતાનો જે અવાજ છે કોઈ દી ઉઠાવતી નથી. અને મીડિયા એક એવી સ્તંભ છે જનતા માટે કે એ ભ્રષ્ટ રીતે ચાલે છે. અને જે માણસો જે દુઃખી છે એનો અવાજ બતાવતી નથી. ખરેખર જે મીડિયાનું કાર્ય છે એ થઈ રહ્યું નથી, એમ કહેવા માંગુ છું? જી. કેવા કાર્યો અત્યારે હાલ જનતાએ કેવા સવાલો અત્યારે જે ન્યૂઝ ચેનલો છે એમને ઉઠાવવા જોઈએ? જનતાએ ઉઠાવવા જોઈએ. શિક્ષણ બાબતે, પાણી બાબતે, લાઇટ બાબતે. ઘણા ગામડામાં ભ્રષ્ટ, અત્યારે રસ્તા પણ નથી. આઝાદીના 70 વર્ષો થઈ ગયા છતાં અત્યારે ઘણા ગામડા એવા પડ્યા છે કે જ્યાં અત્યારે 108 કે ઘણી સુવિધાઓ કરી છે પણ જઈ શકતી નથી. હજી 3 કિલોમીટર, 4 કિલોમીટર માણસો અત્યારે પેલી બે બાજુ જોડી પકડી અને જે મેન રસ્તો, ગામનો જે મુખ્ય રસ્તો હોય ત્યાં સુધી ચાલીને જવું પડે છે. એવા અત્યારે સેંકડો ગામો પડ્યા છે. પાણીના અત્યારે જો ગરમીના મોસમમાં જે ઘણા એવા ગામડા છે કે જ્યાં અત્યારે પાણી, ગરમી મોસમ પકડે ત્યાં તો પાણી સુકાઈ જાય. અત્યારે ઘણી બહેનો અત્યારે પાણીથી ત્રાહીમામ છે. એવા સેંકડો ગામો પડ્યા છે. રિસર્ચ મારે મીડિયા જે બતાવવાનું છે બતાવતી નથી. અને ભ્રષ્ટ જે હારી જગ્યાએ જેમને જે સસ્તી પ્રસિદ્ધિ મળે એ માટે બતાવી રાખે છે. બાકી આ જે જનતાનો અવાજ છે એ ઉઠાવતી નથી. ધન્યવાદ. તો દર્શકો, અહીં તમે જોયું કે જે ભાઈ આપણી સાથે જોડાયા હતા એમને ખૂબ જ સરસ જાણકારી આપી. એમણે જણાવ્યું કે ન્યૂઝ મીડિયાનું જે કાર્ય છે જનતાના સવાલો ઉઠાવવા અને જે પ્રશ્નો છે, સામાજિક જે પ્રશ્નો છે એ જનતા સમક્ષ મૂકવા. પરંતુ હાલની જે મીડિયા છે એ કોઈ રાજનેતા કે કોઈ કોઈ હીરો છે અથવા કોઈ વક્તા છે એની જે પ્રસિદ્ધિ છે એ જ બતાવવામાં રહેલા છે. એને કશું બી કાર્ય નાનું મોટું કરી નાખ્યું અને એની પ્રસિદ્ધિ એને ટ્રેન્ડમાં વધારે મૂકી દે છે. પણ ખરેખર આજની મીડિયાનું કાર્ય એ છે કે જનતાના સવાલોને જનતા સુધી પહોંચાડવા, સામાજિક સવાલોનો નિકાલ કરવો. એ ખરેખર આજના સમયમાં થઈ રહ્યું નથી. હવે આપણે એક બીજા ભાઈ જોડેથી પણ જાણકારી મેળવીશું. બન્યા રહો અમારી સાથે. તો દર્શકો, અહીં બીજા એક ભાઈ પણ જોડાઈ ગયા છે. એમના જોડેથી પણ આપણે આપણા સવાલોનો જવાબ જાણીશું. નમસ્કાર સાહેબ. સર, તમે અમને જણાવો કે આજની ન્યૂઝ ચેનલનું ખરેખર કાર્ય શું છે અને હાલ એ કરી રહી શું છે? બહેનજી, આજની જે ન્યૂઝ ચેનલો છે એમનું કાર્ય એ છે કે દેશમાં કે દુનિયામાં જે કોઈ હકીકતો બને છે, બનાવો બને છે, એ વસ્તુનું સત્યતા શોધી અને જનતા સમક્ષ રજૂ કરવું જોઈએ. એ ન્યૂઝ ચેનલોનું મુખ્ય ઉદ્દેશ્ય અને કાર્ય છે. પરંતુ આજની જે ન્યૂઝ ચેનલો છે એ આ બધું કરી રહી નથી. એ બધા એમ કે ઉલટા માર્ગે જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે.
સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, પોતાના ટીઆરપી વધારવા માટે, અથવા તો ગમે તે રીતે આ એક હોડ જામી છે ન્યૂઝ ચેનલોની કે હું આગળ વધી જાઉં, દેશની નંબર 1 ચેનલ એવું નામ આવે, એ માટે એ લોકો જાતના કિમિયા કરતા હોય છે. દાખલા તરીકે આપણા જે માનનીય વડાપ્રધાનજી અત્યારે જે બિહારની અંદર, આપણે બંગાળની અંદર જે ઝાલમુરી ખાધી તો ખાધી એમ, પણ આજે એને એટલું બધું બ્રેકિંગ ન્યૂઝ કરીને કેટલાય દિવસોથી એટલું બધું એ ચાલ્યું કે બીજી બધી ઘટનાઓ ભૂસાઈ ગઈ એમ. એમણે જે મેલોડી જે પેલા બેનને આપી ત્યાં જઈને, તો એનું પણ એટલું બધું ચાલ્યું કે બીજી બધું જે દેશના જે પ્રાણ પ્રશ્નો છે, દાખલા તરીકે યુવાનોના બેરોજગારીના પ્રશ્નો છે, અત્યારે યુવાધનને કઈ રીતે એમ કે સેટ કરવું, જો યુવાધન અવળે રસ્તે વળી જાય તો એ દેશ માટે બહુ જ નુકસાનકારક છે. તો એવા બધા ઘણા બધા પ્રશ્નો છે, પેપર ફૂટી જાય છે કે શિક્ષણના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, જીવન જરૂરિયાતના ઘણા બધા એવા પ્રશ્નો છે દેશ માટે. તો એનો નિકાલ કરવો જોઈએ, એની જગ્યાએ એવા સમાચારો આપવા જોઈએ પણ એ સમાચારો દાબી દેવા માટે. દાખલા તરીકે અત્યારે એક આપણા રૂપાલ ગામની અંદર અસ્પૃશ્યતાનો પ્રશ્ન બને છે અને એ ગામના તમામ દલિત લોકો હિજરત કરવા માટે તૈયાર થઈ ગયા છે. તો એ મીડિયાને દેખાવું જોઈએ કે ભાઈ આવી વસ્તુ બની રહી છે તો એના માટે શું કરવું જોઈએ, એના માટે શું ઉકેલ છે. તો જે અમારા જે ગુરુજી છે સંત રામપાલજી મહારાજ, તો એ અસ્પૃશ્યતાને નામ નિશાન મટાવી દે છે. અહીંયા જે એમના જે અનુયાયીઓ છે લગભગ 7 કરોડથી ઉપરના અનુયાયી છે, તો કોઈ પણ નાત જાતના ભેદભાવ નથી એમ. આજે આઝાદીની 3 સદી પૂરી થઈ હોવા છતાં પણ જો દેશમાં અસ્પૃશ્યતા જેવા પ્રશ્નો હોય અને એના નિકાલ માટે સરકાર કે કોઈ ચોક્કસ પગલાં ભરતા ન હોય, એની જગ્યાએ જે આ સંત મહાત્મા જે આવું કાર્ય કરી રહી છે તો એ તો ખરેખર ખૂબ એમ કે ધન્યવાદને પાત્ર છે. તો ન્યૂઝ ચેનલો એવા સમાચારો બતાવવા જોઈએ. એની જગ્યાએ અમારા ગુરુજી આપણે જે એક વિડીયો આવેલો એમનો કે એ તો કુલર એમ કે જોડે રાખીને એમ કે VIP ટ્રીટમેન્ટ આ સંતને આપવામાં આવે છે, સંત તરીકે ખરેખર યોગ્ય નહીં. એ તો એમના ભક્તોનો, એમના શિષ્યોનો ભાવ છે કે પોતાના ગુરુ માટે તો શિષ્ય કુરબાની આપી દેતા હોય છે. તો મીડિયાને એવું જ દેખાય છે કે શું સગવડો છે કે શું છે, પરંતુ સંત રામપાલજી મહારાજ આ દેશ માટે શું કર્યું છે. દહેજ મુક્ત વિવાહ કરીને લાખો લોકોને, લાખો દીકરીઓને દેશમાં જે દેશના કારણે આત્મહત્યા કરતી હતી એ બચાવી છે આ ગુરુજીએ. હમણાં જે પંજાબ હરિયાણાની અંદર જે આપણે પૂર આવ્યું તો એમાં સરકાર કે બીજા ઘણા બધા જે ધનાઢ્ય જે પંથો છે કે લોકો છે કે ધનાઢ્ય લોકો છે આપણા દેશમાં, તો કોઈ મદદ માટે આગળ આવ્યું નહોતું. જ્યારે સંત રામપાલજી મહારાજ એ એમના શિષ્યોને એમ કે હાકલ કરી કે આપણે આ કાર્ય કરવાનું છે, તો કેટલાય ગામોનું પાણી એમ કે કાઢવામાં આવ્યું અને એ લોકો અત્યારે ગુરુજીને બધા જ એમ કે આશીર્વાદ લેવા માટે અને ધન્યવાદ આપવા માટે લોકો જે એમના દર્શન કરવા માટેની લાઈન લાગી છે. તો આજની જે આ મીડિયા છે એને એ બધું દેખાતું નથી એમ. તો એ વસ્તુ બહેનજી આ લોકોએ એ કરવું જોઈએ કે જગત સમક્ષ બતાવવું જોઈએ કે સારી બાબતો શું છે, એના લીધે લોકો પ્રેરણા લે અને લોકો સચ્ચાઈના રસ્તે ચાલે. અને એ રીતે મીડિયાએ પોતાની ભૂમિકા, ખરેખર પોતાનો જે ઉદ્દેશ્ય છે એ એમ કે એ પ્રમાણે કાર્ય કરવું જોઈએ, જે આજની મીડિયા કરતી નથી. એ ખરેખર ખૂબ ખેદજનક બાબત છે. જી ધન્યવાદ. તો દર્શકો, અહીં તમે જોયું કે ખરેખર એમની વાત પણ સાચી છે કે સંત રામપાલજી મહારાજે લાખો કરોડોનું દાન કરીને જે પંજાબ હરિયાણામાં જે પૂર આવ્યું હતું એમાંથી પાણી કાઢીને એમની ખેડૂતોની જે જમીન હતી એને પાક ફળદ્રુપ બનાવવા માટે, ફરી પાક લઈ શકાય એવી બનાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા અને એમના પ્રયત્નો સક્સેસ પણ નીવડ્યા. અને એ પ્રયત્ન પછી આજે જે કિસાનો છે, જે ત્યાંના ખાપ પંચાયતના જે વડા છે, એ બધા જ અત્યારે સંત રામપાલજી મહારાજના આશ્રમમાં એમને સન્માન કરવા જાય છે, એમને હાર પહેરાવા જાય છે, એમના આશીર્વાદ લેવા જાય છે, એમને મળવા જાય છે. તો દર્શકો, તમે જાણો જ છો, પરંતુ જ્યારે સંત રામપાલજી મહારાજના ટ્રીટમેન્ટની વાત આવે ત્યારે આજે મીડિયા છે, જે અન્ય એન્કરો છે, એમને એમના 2 કુલર દેખાઈ ગયા
અને એ કુલરના કારણે એ કંઈક અલગ જ ચાલતું હતું. પરંતુ સંત રામપાલજી મહારાજે જે કાર્ય કર્યું એ કોઈને નજરે પડ્યું ન હતું. પરંતુ સંત રામપાલજી મહારાજ ખરેખર કહેવામાં આવે તો એમને ખૂબ જ સરસ કાર્ય સમાજ માટે કર્યું છે, જે અત્યારની સરકાર પણ કરી શકી નથી. જે પંજાબ અને હરિયાણાના જે કિસાનો હતા એમના માટે ખૂબ જ સરસ કાર્ય. અને સાથે સાથે અત્યારની જે મીડિયા છે, સાચું કહેવામાં આવે તો કંઈક અલગ જ રસ્તે વળી ગઈ છે એવું માનવામાં આવે છે. કારણ કે અત્યારે હાલ જે મુદ્દા ઉઠાવવા જોઈએ, જે પ્રશ્નો બતાવવા જોઈએ જનતાને, જે જાણવા માંગે છે જનતા, જે જાણવા માટે આપણે ન્યૂઝ ચેનલ ખોલીએ છીએ, શું ખરેખર આપણે જાણી રહ્યા છીએ કે પછી ડિબેટ અને ઝઘડાઓ વચ્ચે જ આપણે ફસાઈ ગયા છીએ? ઝઘડાઓ અને ડિબેટનું જે પરિણામ આપણે જોઈએ છીએ એ આવતું નથી આપણે જેવું મેળવવા માંગીએ છીએ એવું. આપણને એમાંથી કંઈક બીજું જ જોવા મળે છે. ફક્ત ઝઘડો જોઈને આપણે ટીવી ચેનલ બંધ કરી દઈએ છીએ, પણ એ પ્રશ્નનો જે નિકાલ થવો જોઈએ એ થતો નથી. તો દર્શકો, આવી જ જાણકારી મેળવવા માટે બન્યા રહો અમારી સાથે. હું રિપોર્ટર ધ્રુવ, કેમેરામેન અશ્વિન સાથે સતલોક ટીવી ગુજરાત.